તો આ છે જીયાની સ્કૂલ, વારાઈ પ્રાથમિક શાળા. આપ જોઈ રહ્યા છો કે બધા વાલીઓ તેમના બાળકોને લેવા માટે આવી ગયા છે અહીંયા. હું પણ જીયાને લેવા માટે આવ્યો છું. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. સવારનો ટાઈમ છે, જીયા પણ ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો આજે જોબ પર રજા રાખી છે. થોડું ઘરે કામ હોવાથી વાગી રહ્યા છે 11. જીયાને સ્કૂલમાં જવાનો ટાઈમ છે 12:30નો. હજુ સુધી ઉઠીને ફરી રહ્યા છે. તૈયાર થવાનું બાકી છે એમને. હિના સવારમાં કપડાં ધોઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. હું જઈ રહ્યો છું અત્યારે રેશન કાર્ડની ઓફિસમાં. રેશન કાર્ડમાંથી એક નામ કમી કરાવવાનું છે. તો જે અમારે અહીંયા નજીક ઓઢવ ગામમાં આવેલી છે. તો આ બ્લોગમાં બન્યા રહેશો. આજે હું આવ્યો હતો ઓઢવ રેશન કાર્ડની ઓફિસમાં નામ કમી કરાવવા માટે. આપ જોઈ રહ્યા છો. રેશન કાર્ડની ઓફિસે જઈને આવી ગયો છું. રેશન કાર્ડ ઓફિસમાં ભીડ વધુ હોવાથી ટાઈમ વધુ લાગ્યો હતો. તેથી મારે ઘરે આવવામાં મોડું થયું છે. વાગી ગયા છે 2:30 અને હવે અમે જમવા બેસીશું. હું અને હિના. જીયા તો સ્કૂલમાં ગઈ છે. જમવામાં બનાવ્યું છે સરગવાનું શાક, રોટલી. હું છોટાલાલ આવીને ઊભો છું. મમ્મી આવી રહ્યા છે કપડવંજથી. એમને લેવા માટે આવીને ઊભો છું. મમ્મીની બસ હજુ સુધી અહીંયા આવી નથી, તો હું રાહ જોઈને ઊભો છું એમની. મમ્મીની બસ આવી ગઈ છે. તો મમ્મીને ફ્લેટની બહાર ઉતારી દીધા છે. મમ્મી જઈ રહ્યા છે અને હવે હું જઈ રહ્યો છું જીયાને લેવા માટે સ્કૂલે. તો આ છે જીયાની સ્કૂલ, વારાઈ પ્રાથમિક શાળા. આપ જોઈ રહ્યા છો કે બધા વાલીઓ તેમના બાળકોને લેવા માટે આવી ગયા છે અહીંયા. હું પણ જીયાને લેવા માટે આવ્યો છું. જીયાને સ્કૂલેથી લઈ લીધી છે. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. તો ઘરની સીડીઓ ચડી રહ્યા છીએ અમે. જે આગળ ચાલી રહી છે. ઘરે આવી ગયા છીએ. મમ્મી આવી ગયા છે ઘરે. હિના બનાવી રહ્યા છે પત્તર વેલ્યા અને જોડે ચા પણ મૂકી દીધી છે. મારા જીયાબેન જોવા આવ્યા છે શું બનાવે છે એમ. સ્કૂલેથી આવીને તો મજા પડી ગઈ છે. એના માટે બાલ આવ્યા છે એના. ચા તૈયાર થઈ ગઈ છે અને પત્તર વેલિયા પણ બફાઈ ગયા છે.
એનો વઘાર કરવાનો છે. અને અહીંયા જીયા લેસન કરવા બેસી છે અત્યારે. પછી એમને ટ્યુશન જવાનું છે. પત્તરવેલિયા કટિંગ કરી દીધા છે વઘારવા માટે. તો હવે વઘાર થઈ રહ્યો છે ને થોડી વારમાં તૈયાર થઈ જશે. તો ચા જોડે નાસ્તો તૈયાર છે. બધા બેસી ગયા છે. બધાએ ચા નાસ્તો કરી લીધો છે અને સાંજનો ટાઈમ થઈ ગયો છે. થોડું થોડું અંધારું થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો બહારનો નજારો. જમવા બનાવવાની તૈયારી થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે એના બધી શાકભાજી લઈને બેઠી છે. અત્યારે શું બનાવવું વિચારી રહી છે. અને મમ્મી દિયાબત્તી કરી રહ્યા છે. તો નક્કી થઈ ગયું છે જમવામાં શું બનાવવું. જમવામાં બનાવી રહ્યા છીએ રીંગણનું ભરથું. આપ જોઈ રહ્યા છો કે તૈયારી થઈ ગઈ છે. રીંગણનો માવો તૈયાર થઈ ગયો છે. આમાં નાખવા માટે લીલી ડુંગળી પણ તૈયાર છે. એના બનાવી રહ્યા છે અત્યારે. રીંગણનું ભરથું તૈયાર થઈ રહ્યું છે. તૈયાર થઈ જ ગયું છે. હવે બનાવવામાં આવશે બાજરીના રોટલા. એના બાજરીના રોટલા બનાવશે થોડી વારમાં. તો જીયા ટ્યુશનમાંથી આવી ગઈ છે અને હવે અમે મંદિરે જઈ રહ્યા છીએ. તો અમે આવ્યા છીએ જોડિયા ખીજડાદેવ મામાના મંદિરે. આપને બતાવી રહ્યો છું મંદિર. આ નિકોલમાં આવેલું છે, જ્યાં દર ગુરુવારે સાંજે મહાઆરતી થાય છે 9 વાગે. અને અમે પણ અત્યારે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. આપ જોઈ રહ્યા છો. મંદિર છે અહીંયા, આપ જોઈ રહ્યા છો. મંદિરેથી આવી ગયા છીએ અને અહીંયા હિનાએ બાજરીના રોટલા બનાવીને જમવાનું તૈયાર કરી દીધું છે. હવે અમે લોકો જમવા બેસીશું થોડી વારમાં. બધાએ જમી લીધું છે. તો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.